ચલો, આપણે જે ગઈકાલે દાખલો ગણ્યો બરાબર, એ જ દાખલા આપણે ગણવાના આવશે આગળ, પણ એની અંદર એક પદ્ધતિ આવશે. કારણ કે આપણે જે દાખલો ગણીએ છીએ, આપણે જે ગણતરી કરીએ છીએ આવકની, દાખલા તરીકે આપણે 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું બરાબર. હવે 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને દર વર્ષે આપણને 2 લાખ મળે ને. માની લો કે દર વર્ષે આપણને 2 લાખનો નફો થાય છે. તો આપણને એક રીતે જોવા જઈએ તો 5 વર્ષમાં આ વળતર પૂરું થઈ ગયું કહેવાય કે નહીં? પણ છેલ્લે મેં તમને ગઈકાલે એક સવાલ પૂછેલો કે આપણે જે 10 લાખનું વળતર કર્યું, 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, 1 વર્ષ પછી આપણને જે 2 લાખ જ્યારે મળે છે, ત્યારે એ 2 લાખની વેલ્યુ ખરેખર કેટલી હશે આજની તારીખ પ્રમાણે? આજની તારીખ પ્રમાણે જોઈએ તો 1 વર્ષ પછી 2 લાખ હશે, જે આજની તારીખે એની કિંમત કેટલી હશે? ઓછી હશે ને. હા, સમજી લો કે આપણે લખીએ 1,99,000. એ રીતે 2 વર્ષ પછી આ 2 લાખ છે તેની આજની તારીખે વેલ્યુ કેટલી હશે? તો માની લો કે આમાં લખી દઈએ 1,98,000, 1,000 ઘટાડતા જઈએ, 1,97,000, 1,96,000, 1,95,000. આ તો અંદાજિત આંકડા મૂક્યા છે, આપણે એને બીજી રીતે સમજશું. ચલો, તો મને કહેશો કે ખરેખર ટોટલ કેટલું થયું? 10 લાખ થયું કે નહીં થયું? હા, તો કેટલું થયું? $9,85,000. તો કેટલા રૂપિયા ઘટ્યા? તો ખરેખર આપણું 5 વર્ષની અંદર રોકાણ પરત વળતર મળતું નથી ને. રોકાણ પરત વળતર નથી મળતું 5 વર્ષની અંદર. તો નોર્મલી જ્યારે આપણને કોઈ મેથડનું નામ નહીં કહેલું હોય તો આપણે આ રીતે જે પણ આપણને વાર્ષિક વળતર મળશે તે લખી દઈશું. પરંતુ જો વટાવની પદ્ધતિ કહે, શું કઈ પદ્ધતિ કહે? વટાવની પદ્ધતિથી ગણતરી કરવાની કીધી હોય, એક મિનિટ, વટાવેલ રોકડ પ્રવાહને આધારે, તો આપણે વટાવેલ રોકડ પ્રવાહને આધારે કરવાનું કીધું તો આપણે રોકડ વટાવ બાદ કરવો પડે. એટલે કે આપણે જે ભવિષ્યની કિંમતને વર્તમાન મૂલ્ય પ્રમાણે એની કિંમતને આપણે વર્તમાન મૂલ્ય પ્રમાણે ગણતરી કરવાની, અને એ પ્રમાણે પછી જોવાનું કે આપણું જે 10 લાખનું વળતર કેટલા વર્ષમાં પૂરું થાય છે બરાબર. અને પછી નક્કી કરવાનું, પછી આપણે એનું ડિસિઝન લેવાનું. ચલો, તો આપણે એ ટાઈપની ગણતરી કરશું, પણ એના પહેલાં હું તમને કહું વર્તમાન મૂલ્ય શોધવાનું કઈ રીતે. આ વર્તમાન મૂલ્ય મોટાભાગે દાખલામાં આપી દીધેલું હોય, પરંતુ કદાચ ના આપેલું હોય તો શોધવાનું કઈ રીતે. ચલો, માની લો કે તમારી પાસે અત્યારે 1,000 રૂપિયા છે. વટાવેલ પદ્ધતિ કીધી હોય તો તમને વટાવનો દર પણ આપેલો હોય, 1%, 2%, 3%. કારણ કે જે મોંઘવારીનો દર હોય એ જ તમારો વટાવનો દર ગણો, હે ને. એ જ તમારો પેલો ઇન્ફ્લેશન એટલે ફુગાવાનો દર ગણો. તો એ પ્રમાણે વટાવનો દર હોય. હવે એ વટાવનો દર માની લો કે 1%, 2% બધા જ અલગ અલગ દર હોય, અને આપણે નોર્મલી 8%, 9% કે 10% ગણતા હોઈએ. તો આપણે અત્યારે 8% લઈએ. ચલો, 8%નો વટાવનો દર હોય, અને અત્યારે જેની કિંમત 1,000 હોય તેની કિંમત 1 વર્ષ પછી કેટલી થશે? એની કિંમત પછી કેટલી થશે? પછી 920 થશે. કઈ રીતે? હા, અહીંયા ગણતરી એ રીતે નથી કરવાની. આ જે છે ને તે 100% નહીં ધારવાના. 100% પછીની જે કિંમત છે ને તેને 100% ધારવાના. તો 8% કયા હશે? વધારો 8% હશે.
તો મૂળ કિંમત કેટલી હશે? હાલની છે તે 108 હશે. તો 1000 ને 108% વડે ભાગો. તો 925. આ આપણી 925 આવ્યા. ઓકે, 925.92 આવ્યા. એ આપણી 8%ના દરે વર્તમાન મૂલ્ય થશે 1 વર્ષ પછીનું. બરાબર, ક્લિયર? તો આપણે શું કરશું? એક કામ કરશું. આપણે છે ને એનો દર માટે એક એ લોકો આપણને આંકડા જ આપી દે છે, પણ એ લોકો શું કરે છે? 1000 નહીં, પણ 1 રૂપિયો લે છે. શું લે છે? 1 રૂપિયો. 1 રૂપિયાની એક કિંમત નક્કી કરી લે કે દરેક 1 રૂપિયાનું 1 વર્ષ પછી કેટલું મૂલ્ય થશે. તો 1 રૂપિયાનું આપણે 1 વર્ષ પછી મૂલ્ય ગણવું હોય તો અલગ અલગ ટકા પ્રમાણે ગણવું હોય તો ગણી શકીએ. 1% માટે, 2% માટે, 3% માટે, 4% માટે, 5% માટે, 6, 7, 8, 9 કે 10. બરાબર, ચલો. એ જ રીતે 1 વર્ષ પછી કેટલું, 2 વર્ષ પછી કેટલું, 3 વર્ષ પછી કેટલું, 4 વર્ષ પછી કેટલું, 5 વર્ષ પછી કેટલું. તમારે પેજ નંબર 201 કાઢવું છે, જેની પાસે બુક હોય તે. ચલો જુઓ જોઈએ. હવે તમારે એની અંદર આપેલું જ છે, પણ કેલ્સી લો જોઈએ હાથમાં. પહેલા 1 ભાગ્યા 1% આપણે જોઈએ છે 1 વર્ષ પછી, એટલે 1 ભાગ્યા 101% કરીશ. મેં કેટલા કરીશ? 101%. કેટલા આવ્યા? 0.4 આંકડામાં લખીએ તો 99.01 લખાય હે ને? પછી પાછો ટકા દબાવો. શું આવ્યું મને કહો? 0.9803 થશે, કારણ કે પાછળ 9 છે ને. પછી પાછો ટકા દબાવો, 0.9705, 6 થઈ જશે. 6. હવે તમે કોષ્ટકમાં જુઓ છો, એ જ કિંમત છે કે નહીં હે ને? હવે આપણે 8%માં ચેક કરી લઈએ ફરીથી. 1 ભાગ્યા 108%. કેટલા આવે છે? હા, 0.9259. ના, પાછળ 2 છે ને, એટલે ને 59 જ રહેશે. 9259 જ રહેશે, કારણ કે પાછળ 2 છે ને, 5 થી નાનો. હા, ચલો પાછો ટકા દબાવો, 0.8573. બરાબર છે. તો એની અંદર જે 8% વાળું આપેલું છે ને બુકમાં, એ ભૂલ છે, મિસ્ટેક છે. ત્યાં 9259 કરી દેજો. બરાબર, 2 છે ત્યાં બુકની અંદર છે. ત્યાં પાછું ટકા દબાવો, 0.7938. જો એ સાચું છે. બરાબર, તો પહેલો આંકડો એની અંદર ખોટો છે. ક્લિયર? ઓકે. તો આ રીતે આપણે વર્તમાન મૂલ્ય શોધીને પછી સાચું ડિસિઝન લઈશું. કારણ કે પહેલું ડિસિઝન સાચું નહીં ગણે, કારણ કે એની અંદર આપણને વ્યાજનું નુકસાન થાય, અથવા તો મોંઘવારીના નુકસાન થાય, મોંઘવારી દરને કારણે. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. પહેલાં તો આપણે ઉદાહરણ નંબર 1 થી જ ચાલુ કરીએ, કારણ કે કાલે 2 કરેલું હતું. હવે પાછું આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ. બરાબર છે. તો એક કંપની કારખાનાની વિકાસની યોજના 2000ના વર્ષમાં અમલમાં મૂકવા માંગે છે. કયા વર્ષમાં અમલમાં મૂકવા માંગે છે? 2000ના વર્ષમાં. જેમાં 20 લાખનું મૂડીરોકાણ થશે. મૂડીરોકાણ એટલે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું? પ્રારંભિક મૂડીરોકાણ. પ્રારંભિક મૂડીરોકાણ કેટલું? 20 લાખ. તે યોજનામાંથી દર વર્ષે 12.1% ઘસારો બાદ કર્યા પછીનો નફો આપેલો છે 3 લાખનો. ઘસારા બાદનો નફો કેટલો આપેલો છે? હવે આપણે પેલું શોધવાનું છે, એટલે ઓકે. ચલો, ઘસારા બાદ
નફો 3 લાખ. કરવેરાનો દર 50% ધારી લો. રોકાણ પરત મુદત પેબેક પીરિયડ ગણી કાઢો. રોકાણ પરત મુદત શોધવાની છે, એટલે કે રોકાણ આપણને કેટલા વર્ષની અંદર પાછું મળશે. ચાલો કંઈ વાંધો નહીં. સૌથી પહેલાં તો ઘસારા બાદ નફો આપેલો છે, તો આપણો નફો જે હોય ઘસારા બાદ, ઘસારા જો હું જગ્યા રાખીને લખું છું થોડી, ઘસારા બાદ નફો બરાબર 3 લાખ. બરાબર છે. હવે એમાંથી આપણે શું બાદ કરવાનું? કરવેરા. કરવેરા બાદ કરીએ તો કેટલા આવશે? કરવેરા કેટલા ટકા કીધા છે? 50%. 1.5 લાખ આવે? બોલો. હવે કરવેરા, કર બાદનો નફો 1,50,000 થઈ જશે. બોલો. ચલો હવે પાછો ઘસારો પ્લસ કરશું આપણે. ઘસારો કેટલો છે? કેટલા ટકા કીધો છે? પેજ નંબર 209. ચલો ઘસારો કેના પર ગણશું આપણે? મિલકત પર. મિલકત કઈ છે? તો કે જે શરૂઆતમાં મૂડી રોકાણ કર્યું હશે જ આપણી મિલકત હશે ને, 20 લાખ. એ મિલકત જ ખરીદી હશે માનીને, તો એના પર આપણે ઘસારો ગણીએ. કેટલા ટકા? 12.5%. 12.5% એટલે 20 લાખના 12.5% કરો, 2,50,000. પણ કેટલા? 2,50,000 એટલે આપણો નફો કેટલો થઈ જશે? 2 ને 3 ને 4 લાખ. હવે આ નફો આપણને વાર્ષિક નફો છે, અને વાર્ષિક નફો. હવે ઘસારાની પદ્ધતિ કેટલી ગણાય? કેટલી આવે મુખ્ય? 2. કઈ કઈ? સીધી લીટીની અને ઘટતી જતી. અહીંયા તમને કોઈ કીધું છે કઈ પદ્ધતિએ ગણવાનું છે? નથી કીધું. ઓકે, તો આપણે હાલમાં છે ને સીધી લીટીની પદ્ધતિ સમજી લઈશું. કેમ ખબર છે? આપણે વધારે મહેનત નહીં પડે, હે ને? કારણ કે જો ઘટતી જતી બાકીની હોય તો બીજા વર્ષે આ જગ્યા પર ઘસારો કેટલો આવશે? તો કે પહેલાં તમારે 20 લાખમાંથી 2,50,000 બાદ કરવા પડશે. 20 લાખમાંથી 2,50,000 બાદ કરવા પડે ને ઘસારો. પછી જે બચશે 17,50,000 એના પર પાછા, એના પર 12.5% ગણવા પડશે બીજા વર્ષે ઘસારો. ત્રીજા વર્ષે હજુ ઘસારો ઘટી જશે, ચોથા વર્ષે હજુ ઘસારો ઘટી જશે, હે ને? તો આમ દર વર્ષે ઘસારો ઘટી જશે, અને તમારો દર વર્ષે વાર્ષિક નફો કેટલો આવશે? અલગ અલગ આવશે. અચ્છા, એ જ રીતે અહીં ઘસારા બાદનો નફો આપેલો છે, એના પર કરવેરા પણ બદલાઈ જશે, કારણ કે ઘસારા બાદ નફો બી અલગ આવશે, કારણ કે ઘસારો જ ઓછો બાદ થશે તો આખી ગણતરી બદલાઈ જશે. એટલે વાર્ષિક નફો ઓછો આવશે. અહીંયા ઘટતી, અહીંયા કંઈ નથી કીધું, એટલે આપણે સીધી લીટીની પદ્ધતિ સમજીએ અને બધા જ વર્ષોની આ જ ગણતરી છે. 5 કેટલા વર્ષ કીધા છે? 4 કે 5? કંઈ કીધું જ નથી. ક્યાં કીધું છે? ઓકે, એટલે એ જ તો આપણે શોધવાનું છે કે કેટલા વર્ષમાં આપણે મૂડીરોકાણ પાછું મળશે. એટલે જેટલા વર્ષ હોય તેટલા, પણ આપણે મૂડીરોકાણ પાછું જોઈએ છે. એટલે આ આપણે લખશું દર વર્ષે, હે ને? દર વર્ષ માટે આટલું થશે, પણ કેટલા વર્ષે ખબર નથી. હવે કેટલા વર્ષમાં તમે શું વિચારો? કેટલા વર્ષમાં મૂડીરોકાણ પાછું મળશે? વાર્ષિક આવક, વાર્ષિક નફો નહીં, પણ વાર્ષિક રોકડ પ્રવાહ, વાર્ષિક આવક રોકડ પ્રવાહ.
ચોખ્ખું રોકડ પ્રવાહ. બોલો, 4 લાખ દર વર્ષે તમને મળશે તો 20 લાખનું મૂડીરોકાણ કેટલા વર્ષમાં કવર થઈ જશે? 5 વર્ષમાં. બોલો, આમાં કઈ સૂત્રની જરૂર છે? હા, કોઈ સૂત્રની જરૂર છે? તો 5 વર્ષ એટલે એને કહીશું આપણે શું? મૂડી પરત મુદત. તો મૂડી પરત મુદત શું? મૂડી પરત મુદત. અચ્છા, સોરી, એને આ લોકો રોકાણ પરત મુદત કહે છે, તો રોકાણ પરત મુદત. ખરેખર મૂડી રોકાણ પરત મુદત. બરાબર છે. તો શું આવશે? 20 લાખ ભાગ્યા 4 લાખ એટલે 5 વર્ષ. ક્લિયર આટલું? ચાલો, હવે ત્રીજો સવાલ જોઈએ. એક કંપની વિકાસની 2 યોજના વિચારે છે, જે દરેકમાં 5 લાખનું રોકાણ કરવાનું છે. બંનેમાં ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું? પ્રારંભિક રોકાણ જો તમારે 3 વસ્તુ શોધવાની થાય. પહેલું તો પ્રારંભિક રોકાણ, બીજું વાર્ષિક રોકડ આવક, અને ત્રીજું અંતિમ આવક. અંતિમ એક જ વખત આવે, પ્રારંભિક એક જ વખત આવે. બંનેમાંથી મળતો અંદાજિત ચોખ્ખો નફો ઘસારા બાદ કર્યા પહેલાનો કીધો છે, એટલે ઘસારો બાદ કરવો પડશે, ઘસારાની ગણતરી પણ કરવી પડશે. ઓકે, ચલો, નીચે પ્રમાણે છે. ઉપરની માહિતી પરથી બંને યોજનાની રોકાણ ભરપાઈ મુદત વટાવેલ રોકડ પ્રવાહના આધારે ગણો. કઈ પદ્ધતિ મુજબ ગણવાનું કીધું છે? વટાવેલ રોકડ પ્રવાહના આધારે. નફાકારકતાની ગણતરી 5% વ્યાજ દરે રોકડ પ્રવાહના વર્તમાન મૂલ્ય મુજબ કરો. વટાવેલ પદ્ધતિ કીધી છે. વટાવેલ પદ્ધતિ કીધી છે એટલે શું કરશું આપણે? આપણને વર્તમાન મૂલ્ય નીચે પ્રમાણે આપેલું છે. 1 રૂપિયાનું 5%ના દરે, 1 રૂપિયાનું 5%ના દરે આપેલું છે. પહેલા વર્ષે, બીજા વર્ષે, ત્રીજા વર્ષે, ચોથા વર્ષે, 4 વર્ષનું આપેલું છે. એટલે 4 વર્ષની ગણતરી કરશો. 5%ના દરે 9524. જો તમે પહેલાં કોષ્ટકની અંદર જોશો તો પણ એ જ આંકડા બતાવશે. બરાબર છે? મળ્યું? એની અંદર પર એ જ આંકડા છે. તો કેલ્સીથી પણ તમે કરી શકો છો. 1/105% એટલે તમને આ મળશે. હવે તમારે શું કરવાનું? પહેલાં આપણે વાત કરીએ છીએ, આ લોકોએ શું આપ્યું છે? બંનેમાંથી મળતો અંદાજિત ચોખ્ખો નફો ઘસારા બાદ કર્યા પહેલાંનો. ઘસારાનો દર આપેલો છે, ટેક્સ આપેલો છે, કરવેરા આપેલા છે, કશું જ આપ્યું નથી. હે ને? આમ ભલે પહેલાંનો લખ્યો છે ખરા, પણ કંઈ જ આપ્યું નથી. તો આપણે ગણતરી ક્યાંથી કરવાના? બરાબર. ચલો, હવે પહેલાં તો આપણે જોઈ લઈએ કે પહેલું 1 લાખ પહેલી યોજનાની વાત કરીએ. હે ને? તો આપણો વટાવ મૂલ્ય જે હોય ને, એ મૂલ્ય સાથે સીધો જ ગુણાકાર કરવાનો છે. પહેલા વર્ષે કેટલું છે વટાવ મૂલ્ય? 0.9524. તો એક કામ કરીએ, આને પહેલાં લખી દઈએ. 0. પહેલા વર્ષને અંતે પહેલા વર્ષના અંતે 1 2 3 4. ઓકે, આ લોકોની જેમ જ લખીએ, નહીં તો આ રીતે લખાયા. મારી વિચાર આમ છે લખવાનો. પહેલા વર્ષને અંતે, બીજા વર્ષને અંતે, ત્રીજા વર્ષને અંતે અને ચોથા વર્ષને અંતે. ચલો, નફો
યોજના નંબર 1 નો નફો એટલે કે રોકડ આવક કેટલી છે 1,25,000. બીજા વર્ષની 1,87,500. ત્રીજા વર્ષની 1,87,500 અને ચોથા વર્ષની 1,25,000. બરાબર. અને આનું વર્તમાન મૂલ્ય લખી દઉં 0.9524. પછી આનું 0.9070, 0.8638, પછી 0.8227. ચલો હવે એને વર્તમાન મૂલ્ય સાથે ગણતરી કરીએ તો 1,25,000 ગુણ્યા 0.9524 કરો. $1,25,000 ગુણ્યા 0.9524. $1,87,500 ને 0.9070. ચલો 1,87,500 ને વર્તમાન મૂલ્ય સાથે ગુણાકાર કરો. ચલો ત્યાર પછી 1,25,000 ગુણ્યા 0.8227. ઓકે ચલો આ થઈ વાત પેઢી યોજના 1 ની. હવે આપણે 5 લાખ કવર કરવા છે તો 5 લાખ કવર કરતા કેટલો સમય લાગે જોઈએ. સરવાળો કરતા જાવ 1,19,050 બરાબર ને. એમાં બીજા પ્લસ કરો 1,70,063. કેટલા આવે છે 1,70,063 બાદ કર્યા. અરે પ્લસ કરવાનું. $563 નહીં આવે, અહીંયા 50 છે. તો તમે ઉપરવાળું પ્લસ કરો છો, ઉપરવાળું નહીં બાજુવાળું. 1,19,050 આપણે સોરી ક્યુરિક્યુલમ ફ્રીક્વન્સી વધીએ છીએ. સોરી ક્યુરિક્યુલમ નહીં, ક્યુમ્યુલેટિવ. આ 1,19,050 પ્લસ 1,70,063 એટલે પહેલા વર્ષનો અને બીજા વર્ષનો બંનેનો સરવાળો કરો. ઓકે હવે ત્રીજા વર્ષનો બી એમાં સરવાળો ઉમેરો. $4,51,076. હજુ આપણા 5 લાખ કવર થયા નથી. ચલો હવે છેલ્લું ટોટલ કરો જે હવે કવર થાય છે કે નહીં. 5,53,914. અચ્છા આ તો વધી ગયા હે ને. આ તો વધી ગયા. ચલો વધી ગયા તો શું કરશું તો આપણે 3 વર્ષનું ગણીએ અને પછી બાકીના મહિના ગણીએ. કાલે કરેલું તેમ બરાબર. ચાલો કેટલા આવશે. પહેલા તો આ 3નું તો ખરો 3 વર્ષ પૂરા બરાબર. હવે ચોથા 5 લાખમાંથી 4,51,076 બાદ કરો. પહેલા 5 લાખમાંથી 4,51,076 બાદ કરો. 48 બરાબર છે.
5,51,076 એટલે કેટલા થશે? 48,924 બરાબર છે. 48,924 ઘટે છે. હવે આપણી પાસે છેલ્લા કેટલા બચ્યા છે? 1,02,838 અને એની સાથે ભાગાકાર કરો. 1,02,838 ભાગ્યા મિસ્ટેક થઈ ગયું, ઊંધું થઈ ગયું. 48,924 ભાગ્યા 1,02,838 ગુણ્યા 100 એટલે તમને ટકા મળશે. ટકા શોધવા હોય તો ગુણ્યા કરો. ડાયરેક્ટ જ દિવસ શોધવા હોય તો મહિના શોધવા હોય તો ડાયરેક્ટ 12 કરી દો. શું કરવું છે? ડાયરેક્ટ મહિના શોધી કાઢવા છે તો ડાયરેક્ટ 12 કરી દો. કેટલા? 5.78 5.71 એટલે 5 મહિના થશે ને પછી બીજા 71 સમથિંગ આવશે, હે ને? એટલે 5 ને 71 એટલે 5.7 મહિના લખી દઉં. નહીં તો 5 મહિના તો લખી દઉં. 5.7 એટલે 6 મહિના જેવું થઈ જાય, સમજો ને? હે ને? એટલે તમે લખી શકો આનો જવાબ કે 3 વર્ષ અને રોકાણ પરત મુદત કેટલી? 3 વર્ષ અને 6 માસ. બરાબર. ચલો હવે એ જ રીતે યોજના 2 નું ગણતરી કરીએ, હે ને? ચલો પહેલાં તો મને નફો જણાવો. યોજના 2 નો નફો 2,50,000 62,500 પછી પાછું 62,500. ચલો એનું વર્તમાન મૂલ્ય તો જે ઉપર છે તે જ લેવાનું છે, બરાબર? એની સાથે ગુણાકાર કરીએ એટલે વર્તમાન મૂલ્ય 2,50,000 ગુણ્યા 0.9524 પછી 2,50,000 ગુણ્યા 0.9070 પછી 62,500 ગુણ્યા 0.8638 કેટલા? 81,888 ઓકે. અને આમાં 62,500 ગુણ્યા 0.8227 એટલે આમાં 20 આપેલા છે. કઈ વાંધો નહીં. ચલો હવે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી પહેલું કેટલું છે? 2,38,100. ચલો એમાં પ્લસ કરો 2,26,750 4,64,750. એમાં પ્લસ કરો 53,988 5,18,738. અહીંયા 5 લાખ કવર થઈ ગયા ને? ચલો એમાં પ્લસ કરો 51,419 5,70,157. ચલો હવે સૌથી પહેલા તો 5 લાખ કેમાં કવર થાય છે? ત્રીજામાં કવર થાય છે, બરાબર ને? તો આમાં એની ઉપરનું આપણે લેવું પડશે અંશમાં, પણ એની પહેલાંનું આપણે 4,64,750 માંથી 5 લાખમાંથી બાદ કરવા પડશે કે કેટલા ઘટે છે ખબર પડે ને? તો કેટલા ઘટે છે? તો કે 5 લાખમાંથી 2 વર્ષમાં પૂરું થઈ જશે, પણ કેટલા ઘટ્યા? 4,46,64,750 બાદ કરો એટલે કેટલા ઘટ્યા જે ત્રીજા વર્ષમાં આવશે? 35,250. અને એના છેદમાં કઈ રકમ લેવાની?
53,988, કારણ કે 53,988 માંથી આપણે કેટલા દિવસો કેટલા ભાગ વાપરીએ છીએ, કેટલા દિવસો વાપરીએ છીએ એનું પ્રમાણ જોવાનું છે. 53,988 ચલો ગુણ્યા સીધા 12 કરી દો એટલે તમને મહિના મળી જશે. 7.8 એટલે આને બી આપણે 8 મહિના સમજી લઈએ. અને એટલે કેટલા માસ? 2 વર્ષ અને 8 માસ, બરાબર ને? 2 વર્ષ ને 8 માસ. હવે બંનેમાંથી રોકાણ પરત મુદત કોની ઓછી છે? બીજી યોજનાની. તો જેની રોકાણ પરત મુદત ઓછી હોય તે વિકલ્પ સારો કે જેની રોકાણ પરત મુદત વધારે હોય તે વિકલ્પ સારો? જેટલી ઓછી હોય તેટલું સારું, કે જેથી કરીને પૈસા આપણે પાછા બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરવા હોય તો કરી શકીએ ને, પછી ત્રીજી જગ્યાએ, પછી ચોથી જગ્યાએ. હે, રોકાણ પરત મુદત તમારી 3 વર્ષની હોય, બરાબર, અને રોકાણ પરત મુદત 2 વર્ષની હોય. હવે તમારી પાસે 10 લાખ હોય અને રોકાણ પરત મુદત 3 વર્ષની હોય, બરાબર છે? તો 12 વર્ષની અંદર તમે કેટલી વખત 10 લાખનો ઉપયોગ કરી શકો? 4 વખત કરી શકો. રોકાણ પરત મુદત 2 જ વર્ષની હોય તો 6 વખત તેનો ઉપયોગ કરી શકો. તો એ 10 લાખ પેલું 4 વખત કમાઈને આપશે, જ્યારે આ 6 વખત કમાઈને આપશે, બરાબર ને? એટલે 6 જગ્યાએ તમારા બિઝનેસ ચાલુ થઈ શકશે. પેલો 4 જ જગ્યાએ યોજના કામ કરશે, આ 6 જગ્યાએ 12 વર્ષમાં કવર થઈ જશે. ચલો આગળ કરીએ. ઓકે, પ્રશ્ન ચાલો. એક કંપનીની મૂડીરોકાણની એક યોજનામાં 80,000 રોકવાનું વિચારે છે. ફક્ત 80,000 રોકવાનું વિચારે છે, એટલે કે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું હશે એનું? પ્રારંભિક રોકાણ એ તો પહેલાં શોધવાનું જ, એને જ તો આપણે કવર કરવાનું છે, એના માટે તો ગણતરી કરીએ છીએ. તેની કોઈ ભંગાર કિંમત નથી. તેનું ઉપયોગી આયુષ્ય 5 વર્ષનું છે. ઓકે, આના પરથી આપણને ઘસારો મળશે. ઘસારો બરાબર 80,000 માઇનસ ભંગાર કિંમત નથી એટલે 0 ભાગ્યા આયુષ્ય એટલે 5 વર્ષ. એટલે વાર્ષિક ઘસારો કેટલો થશે? 16,000. સરસ. ચલો ત્યાર પછી હવે જો આ રીતે તમે ઘસારો ગણો ને, આ રીતે તમારે ઘસારો ગણવાનો આવે ને, એ સીધી લીટીની પદ્ધતિએ જ હોય, બરાબર? કરવેરાનો દર 50% છે. કંપની ઘસારા માટે સીધી લીટી પદ્ધતિનો ઉપયોગ કરે છે. તેનો ઘસારો અને કરવેરા પહેલાનો નફો આપેલો છે નીચે મુજબ. એટલે ઘસારો અને કરવેરા પહેલાનો નફો, ઘસારો અને કર પહેલાનો નફો કેટલો છે? પહેલા વર્ષનો 16,000, બીજા વર્ષનો 17,600. ઓકે, ત્રીજા વર્ષનો 22,400, ચોથા વર્ષનો 24,000 અને પાંચમા વર્ષનો 22,400, 40,000. ઓકે, ચલો ત્યાર પછી શું વાત કરશો? પહેલા ઘસારો. ઘસારો તો 16,000 છે બધામાં. બાદ કરવાથી આપણને મળશે ઘસારા બાદનો નફો. અહીંયા તો ઘસારા બાદનો નફો રહ્યો જ નહીં. બાદનો નફો. ચલો
चलो 16 मांथी 16 जाए तो डैश, 17 मांथी 16 जाए तो 1600 आवशे, 22 मांथी 16 जाए तो 8 6 400 અને 24 मांथी 16 जाए तो 4 ने 4 8000 અને 40 मांथी 16 जाए तो 4 ने 10 24000। बराबर, सरस। चलो हवे पेला करवेरा, चलो 0 ना 50%, 0, 1600 ना 50%, 3200, 4000 અને 24 ने 12000। चलो त्यार पछी करवेरा बादनो नफो मळ्यो, 50% છે એટલે એ જ રકમ આવશે। પછી ચલો કર બાદના નફામાં આપણે શા માટે ઘસારો પ્લસ કરીશું? ઘસારો શા માટે પ્લસ કરીશું? સોરી, हाँ ए रोकड़ नहीं એટલે बिन रोकड़ है અને આપણે રોકડની જ જરૂર છે એટલે ભૂલથી આપણે બાદ કરી દીધા હતા અથવા તો કામ માટે બાદ કરેલા હતા, પાછા પ્લસ કરી દીધા। ચાલો તો કેટલા આવશે? ચોખ્ખો રોકડ, એને શું કહીશું? ચોખ્ખો રોકડ પ્રવાહ, ચોખ્ખો રોકડ પ્રવાહ अथवा तो रोकड़ आवक प्रवाह, आवक प्रवाह। हाँ, पहला में 16,000, 16 ने 8, 16,800, 19,200, 20,000 અને 6, 7, 8, 28,000। चलो हवे तो आ चोख्खो रोकड़ प्रवाह એટલે આટલા રૂપિયા આપણા હાથમાં આવશે। એક વર્ષ પછી 16,000, બીજા વર્ષ પછી 16,800, ત્રીજા વર્ષ પછી 19,200, ચોથા વર્ષ પછી 20,000 ને પાંચમા વર્ષ પછી 28,000। પણ આપણને ખબર છે હા 80,000 કવર કરવાના છે। આપણને ખબર છે કે આપણે એક વર્ષ પછી એની રિયલ વેલ્યુ જે અત્યાર માટે જોઈએ તો વર્તમાન મૂલ્યની એનું વર્તમાન મૂલ્ય આપણે વર્તમાનમાં 80,000 રોકીએ છીએ, એના પ્રમાણે જોવા જઈએ તો ભવિષ્યમાં એની વેલ્યુ જે બતાવે છે એ હોય નહીં, ઓછી હોય ને, તો આપણે વર્તમાન મૂલ્યના અંક સાથે આપણે ગુણાકાર કરીશું। હે તો આ લોકોએ પ્રશ્નમાં આપેલું છે કેટલા ટકા, તો કે લખેલું છે ઉપરની વિગતો પરથી 10%ના વટાવના દરે વર્તમાન મૂલ્ય પદ્ધતિ મુજબ नफाकारकता शोधो। चलो 10% वटावनो दर लीधो छे। चलो 10% वटावना दरे एलसीटी करो जे केटला थशे? 110% वडे भागवू पड़शे ने वर्तमान मूल्य। चलो वर्तमान मूल्य जोईए तो 110% वडे भागो એટલે 1/110%। 0.91 करूं पहला में 0.9091। चलो पछी पाछू टका दबावो 0.8264, पाछा टका दबावो 7513, पाछो टका दबावो 0.6830, पाछो एक बार चलो हवे ने आपणे उपरना जे आपणा रोकड़ जे आपणा हाथमां आवी छे तेनी साथे गुणीए એટલે આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળે। ચોખ્ખું વર્તમાન મૂલ્ય, આવક રોકડ પ્રવાહનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય, આવક રોકડ પ્રવાહનું આખું લખું છું મેં, આવક રોકડ પ્રવાહનું ચોખ્ખું
વર્તમાન મૂલ્ય. બોલો 16,000 ગુણ્યા 0.9091 14,546. ચલો 16,800 ગુણ્યા 0.8264 0.8264. 883. ઓકે 19,200 ગુણ્યા 0.84. ચલો 19,200 ગુણ્યા 0.7513 14,425. પછી 20,000 ગુણ્યા 0.6830 13,660. આમ રકમ વધારે છે પણ આંકડો ઘટી ગયો. પછી 28,000 17,385. ચલો રોકડ પ્રવાહ આપણને મળ્યો. ચલો હવે એનું ચોખ્ખું મૂલ્ય મળ્યું ને. હવે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કાઢી લઈએ એટલે ખબર પડી જાય કેટલા વર્ષમાં કવર થાય છે કે નથી થતા. બરાબર. ચલો 14,546 પ્લસ 13,884 28,430 પ્લસ 14,425 42,855 પ્લસ 13,660 56,515 પ્લસ 17,385 73,900. આપણા તો કવર થયા જ નહીં. આપણે તો 80,000 રોકાયેલા ને. તો આ તો યોગ્ય વિકલ્પ ગણાય? આપણા યોગ્ય નિર્ણય ગણાય? નહીં ગણાશે. અચ્છા, આ લોકો શું કહે છે? એ લોકો બે મેથડ વાપરે છે. એક તો માઇનસવાળી ને એક તો ભાગાકારવાળી. એટલે કે એક તો તફાવતવાળી અને બીજું ગુણોત્તરવાળી. અને હવે હું એમ કહું કે તફાવત કરતા રોકાણનો અને આપણી રોકડ પ્રવાહનું, તો રોકડ પ્રવાહ અને રોકાણ અને વર્તમાન મૂલ્ય બાદબાકી કરીએ, બંનેનો તફાવત લાવીએ તો પ્લસ થવો જોઈએ કે માઇનસ થવો જોઈએ? પ્લસ થાય તો સારું કે માઇનસ થાય તો સારું? રોકડ પ્રવાહ એટલે આપણને આવક મળી તે, અને રોકાણ છે તે આપણે પૈસા રોક્યા તે. તો પ્લસ હોવું જોઈએ ને. પણ અહીંયા શું આવે છે? જો 73,900 રોકડ પ્રવાહ છે આપણો વર્તમાન મૂલ્ય પ્રમાણે, અને રોકાણ કેટલું કર્યું? 80,000. તો જવાબ આવ્યો માઇનસમાં. કેટલો માઇનસમાં આવશે? 6,100 આવશે. તો 6,100 આવે તો આ માઇનસમાં આવ્યો તો યોગ્ય કહેવાય? નહીં કહેવાય ને. ઓકે, એટલે આપણો આ જવાબ માઇનસમાં હોવાથી નિર્ણય લેવાય નહીં એમ કહે છે. બરાબર. એટલે સામાન્ય ગણિત વાપરેલું છે. તો બીજા ભાઈ એમ કે ભાઈ આવું નહીં કરો, બાદબાકી નહીં કરો, ગુણોત્તર લઈ લો. ગુણોત્તર લઈ લો તો બી એ જ વસ્તુ છે, પણ એની અંદર આપણે એ જોવાનું કે એક કરતાં મોટું આવે કે એક કરતાં નાનું આવે. માનો કે અંશ અને છેદ સરખા હોય તો રોકડ પ્રવાહ અને રોકાણ બંને સરખું હોય તો જવાબ 1 આવે ને. આ રોકડ પ્રવાહ વધારે હોય તો જવાબ 1 કરતાં વધુ આવે, હે ને. તો રોકડ આવક પ્રવાહ છેદમાં રોકાણ. રોકડ આવક પ્રવાહ કેટલો છે? 73,900 અને છેદમાં રોકાણ કેટલું છે? 80,000. તો જવાબ 1 કરતાં નાનો આવશે. હા, એક કરતાં નાનું આવે તો
યોગ્ય નિર્ણય ગણાય નહીં, એટલે આ વિકલ્પ પસંદ કરાય નહીં. આ યોજના ફાયદાકારક નથી, નફાકારક નથી. બરાબર. અને આ જે રેશિયો વાળું નામ આપ્યું છે ને ગુણોત્તર, એ લોકો એને નામ આપ્યું છે નફાકારકતાનો ગુણોત્તર અથવા નફાકારકતાનો આંક. શું શબ્દ વાપર્યો છે? નફાકારકતાનો આંક. અને આંક હંમેશા એકની આજુબાજુ હોય. બરાબર. એક કરતાં ઓછો, અહીંયા એમ બતાવે છે 1 કરતાં ઓછો હોય તો બિન નફાકારક, ને 1 કરતાં વધુ હોય તો નફાકારક. ક્લિયર? આની અંદર એક નવો ટોપિક છે આંતરિક વળતરનો દર શોધવાનો. એટલે આપણે વળતર તો આપણે જો હમણાં અત્યારે આપણે જે વટાવનો દર શોધતા હતા 6%, 8%, 10%, બરાબર છે, એની જગ્યાએ અહીંયા આપણે વટાવના દરનો ઉપયોગ કરીને આંતરિક વળતરનો દર શોધવાનો છે કે કેટલા ટકાના દરે આપણે વળતર પેલો અમુક વર્ષોની અંદર પાછું મળી જાય છે. માનો કે આપણે 5 વર્ષ ડિસાઇડ કર્યા છે તો કેટલા ટકાના દરે મળી જાય છે 5 વર્ષની અંદર આપણું રોકાણ પરત કેટલા સમયની અંદર થઈ જાય છે? અરે કેટલા સમયની અંદર થઈ જાય છે એમ નહીં, સમય તો આપણને નક્કી છે કે 5 વર્ષની અંદર, પણ એ કેટલો વટાવનો દર હોય તો 5 વર્ષની અંદર થાય? 3%, 4%, 5%, 6%, 8%, 10%. તો એ આપણને એ જે ટકા કહેવાય તે આપણો આંતરિક વળતરનો દર કહેવાય. એ આપણે શોધવાનો છે. આપણે શું કરતા હતા? વળતરનો દર આપણે ડાયરેક્ટ લઈ લેતા હતા 10%, અને પછી એ વટાવનો દરનો ઉપયોગ કરીને આપણે શોધતા હતા કે 5 વર્ષે થાય છે કે 3 વર્ષે થાય છે કે 2 વર્ષે થાય છે કે કેટલા વર્ષે થાય છે. હવે તમને આની અંદર મોટાભાગે સમય ખબર હશે, હે ને? સમય તમને ખબર હશે. હવે એટલા સમયની અંદર તમારે કવર કરવાનો છે. તમારે મૂડીરોકાણ જે આપ કરેલું છે પૂરેપૂરું કવર કરવાનું છે. એટલે મૂડીરોકાણ તો કવર કરવાનું જ છે, પણ સાથે સાથે એ ચેક કરવાનું છે કે મૂડીરોકાણ કવર તો કરી લો છો તમે, પણ એના માટે તમે કેટલો વટાવનો દર આપો છો એ. તો દાખલો થોડો ઊંધો છે, પણ આપણે સીધી રીતે જ કરવાનો છે, અને પછી એના પરથી આપણે આંતરિક વટાવનો દર શોધશું. પણ આની અંદર આપણે સીધી રીતે કરશું એટલે ટ્રાયલ એન્ડ એરર મેથડ કહેવાય. અને શું કહેવાય? ભૂલ કરો ને સુધારો. બરાબર. ચલો, એક સિમ્પલ જ દાખલો છે. એક કંપની મૂડીરોકાણની એક યોજનામાં 80,000નું રોકાણ કરવાનું વિચારે છે. બરાબર છે. તો 80,000નું રોકાણ કરવાનું વિચારે છે એટલે પ્રારંભિક રોકાણ કેટલું? 80,000 અથવા તો વર્તમાન રોકાણ. ત્યાર પછી તેની કોઈ ભંગાર કિંમત નથી અને તેનું ઉપયોગી આયુષ્ય 5 વર્ષનું છે. તેનું ઉપયોગી આયુષ્ય સેમ જ દાખલો છે, આગળ આપણે આવો કરેલો. કરવેરાનો દર 50% છે. સીધી લીટીનો ઉપયોગ કરે છે. પહેલું વર્ષ 16,000. અને આંકડા બી જ છે ને? આંકડા બી જ છે. ઓકે. અને એમાં 10%નો વટાવનો દર હતો ને? તો આપણે એક કામ કરીએ, આ દાખલો નહીં ગણીએ, આગળના આંકડાનો જ ઉપયોગ કરીને આ દાખલો ગણી કાઢીએ એટલે સમય બચે. હે ને? અને નીચે આપણને શું આપેલું છે? આંતરિક વળતરનો દર શોધો અને ટ્રાયલ માટે 6% ને 8%નો દર ધ્યાનમાં લેવો. હવે આપણી પાસે સમય ચોક્કસ જ છે, કારણ કે 5 વર્ષમાં એ પેલું યંત્રનું આયુષ્ય તો પતી જવાનું છે કે નહીં? અને 5 વર્ષમાં પહેલાં યંત્રનું આયુષ્ય પતી જવાનું છે, એટલે 5 વર્ષની અંદર જ આપણે આ 80,000નું રોકાણ પરત કરવાનું છે. તો હવે આ દાખલાની અંદર આપણે આ ઉપરના દાખલાની અંદર આપણે 6% કેટલા ટકાનો ઉપયોગ કર્યો હતો? વટાવનો દર 10%. 10%ની દ્રષ્ટિએ જોવા જાય તો ભવિષ્યમાં કિંમત ખૂબ જ ઘટી જાય ને. એટલે આપણને એમ લાગે કે ભાઈ આપણા રોકાણ 5 વર્ષની અંદર પૂરું થતું નથી ને. 10%માં તો નહીં થયું ને કવર. તો આપણે અહીંયા પ્રશ્નમાં આપ્યું 6% ને 8%નો દર ધ્યાનમાં લઈને દાખલો ગણો. ક્લિયર? તો હું પહેલાં આને કોપી કરી દઉં. આ આગળનો દાખલો. હવે આપણે વટાવનો દર 8%, પહેલાં કેટલો 6% કીધો છે ને, તો પહેલાં 6% જોઈ લઈએ.
બરાબર છે. તો 6%નું વર્તમાન મૂલ્ય, ચલો કેલ્સીથી શોધો. 2 મિનિટ. ચલો તો કેલ્સીથી શોધો જોઈએ. 1/106%. 1/106%. 9434. પાછા ટકા દબાવો. 0.88 નહીં 8900 થઈ જશે, હે ને? 0.8900 થઈ જશે. ઓકે, પછી પાછા ટકા દબાવીએ. 0.8396 થઈ જશે. પાછા ટકા દબાવીએ. 0.7921 થઈ જશે. અને પાછો એક વખત ટકા દબાવીએ. 0.7473 થઈ જશે. ઓકે, ચલો મલ્ટીપ્લાય કરીએ. રોકાણ મૂલ્ય, રોકડ આવક પ્રવાહનું મૂલ્ય, વર્તમાન મૂલ્ય. બોલો. 16,000 ગુણ્યા 0.9434. 15,094. પછી 16,800. પછી પાક્કું. ઓકે, પછી પછી 20,924. ચલો સરવાળો કરતા જાઓ. પહેલું 15,094, પછી પ્લસ કરો 30,046, પછી 46,166, પછી 62,008, પછી 82,932. ઓકે, હવે 8% લઈએ. અચ્છા, પેલામાં શા માટે 8% લેવા પડે? એક્ઝેક્ટલી પૂરેપૂરું થાય છે 82,932. તો એક્ઝેક્ટલી પૂરું નથી થતું ને, થોડું વધે છે ને, હા. કેટલું વધે છે? રોકાણ કેટલું છે? 80,000. એટલે કેટલું વધે છે? 2,932. અહીંયા 32 છે, બરાબર આપણા દાખલામાં. હવે આપણે જે ઉપર જે કીધું ને પ્રશ્ન, આંતરિક વળતરનો દર, એ આંતરિક વળતરનો દર એવો છે કે જેની અંદર એ દરે જો તમે ગણતરી કરો ને તો તમારું આ 2,932 પણ વધે નહીં. બોલો, વધે નહીં અને ઘટે પણ નહીં, એક્ઝેક્ટલી પૂરા થઈ જાય. એ આપણે દર શોધવો છે. એટલે એના માટે આપણે ટ્રાયલ એન્ડ એરર કરીએ. એટલે 6% ટ્રાય કર્યા. હવે 8% ટ્રાય કરીએ. આમાં 2,932નો વધારો છે, હે ને? વધારો છે એટલે હું આગળ પ્લસ લખું છું, બરાબર? ધ્યાન રાખજો. ચલો પાછું આ જ વસ્તુ આપણે ગણતરી કરીએ. પણ 8%નું મૂલ્ય, 8%નું વર્તમાન મૂલ્ય લઈએ. ચલો જોઈએ. જો 8% વાળું કામ નહીં કરે ને તો પછી 10%, એમાં બી વધતું હોય ને તો 10% લઈશું.
જે આપણે ગણેલું જ છે ઓલરેડી, હા ને. પણ જોઈ લે 8% માટે 1/108%. બોલજો આંકડો 0.9259. પછી ટકા 0.8573. બરાબર ને, નજીક નજીક લખો 0.8573. પછી ટકા, પછી ટકા. ઓકે, 5%. ચાલો, સરસ. હવે આને આપણે મલ્ટીપ્લાય કરશું, આવક, પ્રવાહનું વર્તમાન મૂલ્ય. આ કરે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી આપણે હોદેલી 0.9259 ગુણ્યા 16,000. 16,000 ગુણ્યા 0.9259. 0.9259. બોલો 14,814. પછી 16,800 ગુણ્યા 0.8573. પછી 19,200 ગુણ્યા 0.7938. પછી 20,000 ગુણ્યા 0.7350. 14,700. અને પછી 28,000 ગુણ્યા 0.6805. ચલો, ટોટલ મારતા જાવ જોઈએ, બોલતા જાવ જોઈએ. $15,241. $14,700. $19,054. ઓકે, એટલે આમાં પૂરા થતા નથી, એટલે ઘટે છે. અને આપણે એવું જ જોઈતું તો એકમાં ઘટે ને એકમાં વધે, હે ને. એકમાં વધ્યું ને એકમાં ઘટ્યું ને, એનું જ આપણે કામ છે. ચલો, આમાં કેટલો ઘટાડો થાય છે, કેટલા ઘટે છે? 1,788 ઘટે છે. હવે આ ઘટાડા અને આ વધારાને કારણે, આ ઘટાડા અને પેલા વધારાને કારણે એ બંનેની એક વચ્ચેનો આંકડો આપણે એવો શોધવાનો છે ને. એ આંકડા પરથી આપણે ટકાવારી શોધવાની છે, બરાબર છે. એના પરથી આપણને સૂત્ર મળે છે, બરાબર. તો એ સૂત્ર લખું અથવા તો ડાયરેક્ટ તમને ગણતરી સમજાવું તો પણ ચાલે, બરાબર. ચલો, તો પહેલાં તો મને એમ કહો કે આ વધારો ને આ ઘટાડો 2,932 અહીંયા વધે છે, હે ને. એટલે 80,000 કરતાં વધી જાય છે. અને અહીંયા 80,000 કરતાં ઘટી જાય છે. ઓકે, તો ટોટલ કેટલો ડિફરન્સ આવે છે આ બંનેની વચ્ચે? તો કે 82,932 અને 78,212. આ બંને વચ્ચે ડિફરન્સ કેટલો? 82,932 અને 78,212 વચ્ચે ડિફરન્સ કેટલો? 4,720. અને આ 4,720 બીજી રીતે પણ મળે. કઈ રીતે મળે? આનો વધારો અને આનો ઘટાડો, હે ને, એ બંનેનો સરવાળો કરો જોઈએ, બરાબર છે.
એટલે આપણે ખરેખર તો આ બંનેનો વધારાનો ઘટાડાનો સરવાળો નથી કરતા, પણ જે પેલો 82,932 આપણે જે 8% 6% પ્રમાણે લાવ્યા અને 8% પ્રમાણે લાવેલી રકમ, આ બંનેનો તફાવત શોધ્યો. એટલે 6% પ્રમાણે લાવેલી રકમ અને 8% પ્રમાણે લાવેલી રકમ, એ બંનેનો શું કર્યો આપણે? તફાવત લાવ્યા. બરાબર છે. તો એ તફાવત કેટલો આવ્યો? ફરીથી 4,720 હે ને. આ 4,720ની સામે આપણે જે આપણે કહીએ ને વધારો થયો ને એનું પ્રમાણ શોધવાનું છે. 4,720ની સામે જે વધારો થયો તેનું પ્રમાણ શોધવાનું છે. તો વધારો કેટલો થયો? 2,932 નો વધારો થયો. કુલ તફાવતમાં 2,932 ઉપરની સાઈડ પર છે અને 1,788 નીચેની. જો બંને રીતે દાખલો ગણી શકાય હે ને. 1,788 નો ઉપયોગ કરીએ તો ભાઈ ચાલે, તો આપણે થોડુંક ચેન્જ કરવું પડશે હે ને. હવે આપણે શું કરશું? હવે આપણો આને આ જે પ્રમાણ છે ને એ પ્રમાણને આપણે ગુણાકાર કરવાનો છે આપણા 8 અને 6%નો જે ડિફરન્સ છે ને એ 2% સાથે. કેટલા સાથે? 2% સાથે. એટલે એના 2%નો આ પ્રમાણ સાથે ગુણવાનું છે. કારણ કે 2% તો આ બંનેનો વચ્ચેનો તફાવત થયો ને 6 અને 8ની વચ્ચેનો. તો કેટલો થશે? ચલો આટલાનો જવાબ મને આપશો. 2,932 ભાગ્યા 4,720 ગુણ્યા 2%. પેલા 2,932 ભાગ્યા આમાં કંઈક ભૂલ છે. કઈ નહીં, જે આવે તે બોલો ને તમે. આપણું જે આવે તે. હા, 2% કરીને બોલો. %, નહીં 2% નહીં, ખાલી 2 જ લેવા પડશે. ટકા કરશું તો નાનું થઈ જશે. આપણે ટકા તો શોધવાના છે. ટકા તો ખાલી છેલ્લે લખવાના છે. આપણે જે ટકા નહીં કરવાના. ટકા શું છે? આપણે આખું આવશે ને એમાં પાછળ ટકા લખવાના છે. શું આવ્યો જવાબ? 1.24 આવ્યો. હવે આટલા ટકા એ 6% કરતાં વધારે છે. જે ઓછા ટકા હતા ને એના કરતાં આટલા ટકા આપણે વધારવા પડશે. એટલે 6% કરતાં આટલા ટકા વધારે છે. બરાબર છે. એટલે 6 + 1.24 એટલે કેટલા થશે? 7.24% આપણું વર્તમાન મૂલ્ય મળે. બરાબર છે. અચ્છા, બીજી રીત જરાક તમને એમ જ સમજવા માટે આપણે 8%નો ઉપયોગ કરીને કરવું હોય તો 8%માંથી માઇનસ કરવા પડે. કારણ કે 6%માંથી આપણે વધારવાના છે તો 8%માંથી માઇનસ કરશું. ત્યારે આપણે 2,932 નહીં લઈશું. કયા લઈશું? 1,788 લઈશું. કારણ કે એ 8%માંથી 6% તરફ જવાનું છે. પહેલો તફાવત તો 4,720 લઈશું જ અને પહેલા 2% બી લઈશું જ. બરાબર. હવે જુઓ જોઈએ કેટલા આવે છે. 1,788 ભાગ્યા 4,720 ગુણ્યા 2. .76 આવે છે. ચલો 8માંથી 6 0.76 બાદ કરો જોઈએ. 7.24 આવી ગયા. બોલો, આ સમજ પડી આ સૂત્ર? ચાલો તો કમ્પ્લીટ કરો.